रही थी इकट्ठा हुआ और बारिश आ गई। अभी तो कोई फटाफट नहीं छोड़ पाएगा। ये बात अच्छा और मेरी तो रंगोली नहीं निकल पाएगी, मेरे को रंगोली और इसका तो मेकअप बिगड़ जाएगा बारिश आएगी। एक्चुअली एक बात है, तो बारिश कर तो रहे हैं, लेकिन उसका महत्व कम है। ठीक है। દિવાળીનું મહત્વ તો એવું છે નિતિનભાઈ કે સત્ય પર સત્યની વિજય, ધર્મ ઉપર અધર્મનો જે નાશ કરવાનો જે એ જે માતાજીનું જે પ્રાગટ્ય ઉત્સવ છે, પછી આજે મહાનિર્વાણ દિવસ છે, પ્લસ આજે ભગવાન શ્રી રામ જે આવ્યા હતા અયોધ્યામાં એના ઉપલક્ષ્યમાં પણ દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. અને અમૃત જે શીખ લોકોનો જે છે એ લોકો આજે બંદી છોડ દિવસ તરીકે ઉજવાય છે. કારણ કે જ્યારે જે શીખ ધર્મગુરુ નાનકજી આવ્યા હતા, અમૃતસરથી આગમન થયેલું, એના ઉપલક્ષ્યમાં આ તહેવાર ઉજવાય છે. અને જૈન આપણા જે જૈન ધર્મના લોકો છે એ લોકો પણ જૈન લોકોનું આગમન આજે મહાવીર સ્વામીનું નિર્વાણ દિવસ છે, તો એના ઉપલક્ષ્યમાં દીવડાઓ પ્રગટાવીને આ દિવાળી ઉજવે છે. ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો દિવાળી એટલે સત્ય પર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અને સૌને પ્રેમ, ભાઈચારો અને સંદેશ અને એકતાનો સંદેશ ફેલાવે છે. દિવાળી એટલે દીપમાળા પ્રગટાવીને માતા લક્ષ્મીનું આપણે સ્વાગત કરીએ છીએ, ઘરની સાફ સફાઈ કરીએ છીએ, રંગરોગાન કરીએ છીએ, અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે. અને લક્ષ્મી ત્યાં જ આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય, સાફ સફાઈ હોય અને નીતિ નિયમથી લોકો ચાલતા હોય. તો ધીસ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ઇટ. બટ હિતેશ, મને નોઇઝ પોલ્યુશનથી ખૂબ જ ત્રાસ થાય છે અને ફટાકાના અવાજથી તો આઈ ગેટ ઇરિટેટ. બટ વન મોર થિંગ, આના લીધે તો બિચારા પશુ પક્ષીની હાલત કેટલી ખરાબ થાય છે. કેટલા સેમા હોય છે, ડરેલા હોય છે. યુ આર રાઈટ મોના. પણ શું છે, ફટાકડા ફોડો પણ ધ્વનિ પ્રદૂષણ ઓછું કરો અને પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખો. ફટાકડા ફોડવામાં એકચ્યુઅલી આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. કારણ કે આપણે જે ફટાકડા ફોડીએ એમાંથી નિર્દોષ પશુ પક્ષીને તકલીફ ના થાય, વૃદ્ધોને ઈજા ન થાય અને બાળકોનું પણ રક્ષણ થાય. તો બી સેફ અને હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ. આ જ આપણું મહત્વ છે. પણ હિતેશ, મીઠાઈ વગરની તો દિવાળી ખરી, એટલે મીઠાઈ વગર તો દિવાળી ના થાય. એમાં મહત્વ છે દિવાળીમાં એ કે બધા અમે ફેમિલી એક ગેટ ટુગેધર થઈએ અને મીઠાઈ ખાઈએ. અને આઈ લવ મીઠાઈ કહેવાય. એકચ્યુઅલી દીકરા મીઠાઈ તો મળવી જ જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં મીઠાઈ એ શુકરનું પ્રતીક કહેવાય છે. એટલે દિવાળીમાં આપણે મીઠાઈ આપીએ તો હજી આપણું બોડી સારું થાય, જીવનમાં મીઠાશ વધે અને એકબીજા સાથે આપણે સાથ સહકારની વધારે અપેક્ષા હોય. મીઠાઈને તો બધાને જ હોય. મેં તો હું તમારા માટે લઈને આવ્યો છું. જુઓ, મીઠાઈ બધી લઈને હવે ખાલી એટલું છે કે મીઠાઈ આપવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. તો દિવાળીનું મહત્વ હિતેશભાઈ કહી દીધું, આપણે બધા એકબીજાને વિશ પણ કરી કાઢ્યા. હવે મીઠાઈ તો આપણે આપવું પડશે, પણ આપણો રમણ ક્યાં છે? રમણ આ ગયા, ये रमन आ गया. हाय हैप्पी दिवाली. हैप्पी दिवाली. सुनो मेरा फोन आ रहा है, मैं मम्मी कहीं नहीं, जब मैं फोन में बात करके आ रही हूँ. हाँ मम्मी. हाय रमन. Hey रमन, हैप्पी दिवाली. हेलो सर, हाउ आर यू? अरे रमन, हैप्पी दिवाली सर, कैसे हो आप? हैप्पी दिवाली भाई, कैसे हो आप? कैसे हो भाई? हैप्पी दिवाली. हैप्पी दिवाली सर. इधर से कैसे दिवाली मना रहे हो? मिठाई किधर है? मिठाई मिठाई तो ये क्या है? अरे વાહ વાહ, સરસ સરસ. આ તો મારી ફેવરેટ મીઠાઈ છે. વાહ, આ તો મોહનલાલની મીઠાઈ છે. આ તો બહુ ફેમસ છે. मैंने पहले बोली मेरी फेवरेट मिठाई, भूल गया मेरा
अरे वाह सर, आप तो घुघरा नमकीन अच्छी लगी मुझे। बस दमन, तू बता इतना लेट क्यों हुआ? अरे मैं कि ट्रैफिक में फंस गया हूँ यार। इसका खाना है काफी खा। ऐसे नहीं, लेकिन आ जाने का। टाइम पे नहीं आ रही पंक्चुअल नहीं है। पंक्चुअल नहीं है ये, ऑलवेज लेट है। कोई बात नहीं। और आप सभी को हमारी तरफ से हैप्पी दिवाली। मुबारक हो फ्रेंड चैनल की तरफ से। हैप्पी दिवाली।